નમસ્કાર ખેડૂત મિત્રો, તમે બધા જાણો જ છો કે ગુજરાતમાં મગફળીનો પાક કેટલો મહત્વનો છે. મગફળીના ઉત્પાદનમાં આપણું ગુજરાત આખા દેશમાં નંબર 1 છે. પણ શું તમે જાણો છો કે માત્ર એક સાચો નિર્ણય એટલે કે બિયારણની સાચી જાતની પસંદગી તમારી આવકને અનેક ગણી વધારી શકે છે? જી હા, તમે સાચું સાંભળ્યું. આજે આપણે એવી ખાસ જાતો વિશે વાત કરીશું જે તમારા ઉત્પાદનમાં 15% થી 20% સુધીનો વધારો કરી શકે છે. આ વિડિયોના અંત સુધીમાં તમારી પાસે એવી સચોટ માહિતી હશે જે તમારી ખેતીને વધુ નફાકારક બનાવશે. તો ચાલો વાત કરીએ સૌથી વધુ કમાણી કરી આપતી મગફળીની જાતો વિશે. આગામી થોડી મિનિટોમાં આપણે આ ટોપ જાતોની વિશેષતાઓ જોઈશું, જેમ કે GJ-G32 સૌથી વધુ ઉત્પાદન આપતી જાત, GG-20 વર્ષોથી ખેડૂતોની ભરોસાપાત્ર અને પરંપરાગત જાત, GJ-G22 રોગ અને જીવાત સામે લડવાની ક્ષમતા ધરાવતી જાત, KD-128 ઉનાળુ વાવેતર માટે ખાસ ગુણધર્મો ધરાવતી જાત, TG-39 વધુ તેલ અને પોષક તત્વોથી ભરપૂર, GG-23 નવી અને વધુ નફો આપતી ચમત્કારિક જાત. એક મહત્વની વાત, મિત્રો, ગુજરાતમાં સામાન્ય રીતે 20% ઉભળી અને 80% વેલડી મગફળીનું વાવેતર થાય છે. ખાસ કરીને જૂનાગઢ, રાજકોટ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓ મગફળીના ગઢ ગણાય છે. આજે આપણે જે જાતોની ચર્ચા કરીશું તે આ વિસ્તારોની જમીન અને વાતાવરણ માટે સૌથી વધુ અનુકૂળ છે. ચાલો શરૂઆત કરીએ GJ-G32 થી. આ નામ સાંભળવામાં કદાચ ટેકનિકલ લાગે, પણ ખરેખર તો આ ખેડૂતો માટે કમાણીનું એક મોટું રહસ્ય છે. GJ-G32 એટલે ગુજરાત જૂનાગઢ મગફળી 32, જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખાસ વિકસાવવામાં આવી છે. ખેડૂત મિત્રો, આ મગફળી ઉભળી પ્રકારની છે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે આના છોડમાં ફૂલ થડની નજીક બેસે છે, જેના કારણે મગફળીનો ભરાવો એક સરખો અને સારો થાય છે. હવે વાત કરીએ અસલી કમાણીની. આ જાત અન્ય સામાન્ય જાતો કરતાં 40% સુધી વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. તેમાં તેલનું પ્રમાણ 50 થી 51% જેટલું હોય છે. રોગની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો જે સુકારાના રોગથી પરેશાન હોય છે, આ જાત એ રોગ સામે સંપૂર્ણ રક્ષણ આપે છે. એટલે કે રોગની ચિંતા ઓછી અને પાક સુરક્ષિત. આના દાણા મોટા, વજનદાર અને સુંદર ગુલાબી રંગના હોય છે, જેના કારણે બજારમાં તેનો ભાવ પણ ઊંચો મળે છે. જો તમે યોગ્ય માવજત કરો તો હેક્ટરે 2 થી 2.5 લાખ રૂપિયા સુધીની કમાણી આરામથી કરી શકો છો. હવે વાત કરીએ એક એવી જાતની જે ગુજરાતના ખેડૂતો માટે માત્ર બિયારણ નથી પણ એક પરંપરા છે. એ છે GG-20. ખેડૂતોમાં એક કહેવત જાણીતી છે કે જો ખેતરમાં GG-20 હોય તો સમજવું કે માલ પાક્કો જ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 1992 બહાર પાડવામાં આવેલી આ જાત આજે પણ ગુજરાતમાં સૌથી વધુ વાવેતર ધરાવતી મગફળી છે. શા માટે GG-20 આટલી લોકપ્રિય છે? એનું સાદું કારણ છે સ્થિરતા. પછી વરસાદ વધુ હોય કે ઓછો, આ જાત ખેડૂતને દગો નથી દેતી. આ જાત હેક્ટરે 1900 થી 2000 કિલો મગફળીનું સરેરાશ ઉત્પાદન આપે છે. GG-20 એ અર્ધવેલડી જાત છે. તેને જમીનમાંથી ખોદવી સરળ છે અને મજૂરી ખર્ચ પણ ઓછો આવે છે. સિંગતેઈ બનાવનારા વેપારીઓમાં પણ આ જાતની ભારે માંગ રહે છે. જો તમે નવા ખેડૂત છો અથવા તમારી જમીન થોડી નબળી છે તો આંખો મીચીને GG-20 પસંદ કરો, કારણ કે સલામત અને ખાતરીપૂર્વકની ખેતી માટે આનાથી ઉત્તમ વિકલ્પ બીજો કોઈ નથી. ખેડૂત મિત્રો, જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગતી હોય અને તમે આવી જ સાચી માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માંગતા હો તો અત્યારે જ વિડીયોને એક લાઇક કરો, તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તમારો આ નાનકડો સપોર્ટ જ અમને વધુ રિસર્ચ કરીને આવા કામના વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. ચાલો હવે જરાય સમય બગાડ્યા વગર જોઈએ આગળની બીજી ખાસ જાતો. હવે વાત કરીએ GJ-22ની. ખેડૂત મિત્રો, અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે ભાઈ આ વખતે તો રોગે મારી મગફળીનો સોંથ વાળી દીધો. જો તમે પણ આવી ચિંતામાં હો તો GJ-22 એ તમારી સમસ્યાનો સચોટ જવાબ છે. આ જાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2010-11માં વિકસાવવામાં આવી છે. તે હેક્ટરે સરેરાશ 1700 થી 1800 કિલો મગફળીનું ઉત્પાદન આપે છે અને તેમાં પેલનું પ્રમાણ 51 થી 52% જેટલું ઊંચું હોય છે. આ જાતની સૌથી મોટી ખાસિયત તેની રોગ પ્રતિકારક શક્તિ છે. ખાસ કરીને થડના સડા જેવા ભયંકર રોગ સામે આ જાત જબરદસ્ત રક્ષણ આપે છે. આના દાણા મોટા, ભરાવદાર અને સુંદર ગુલાબી રંગના હોય છે.
માલના ઉતારાની વાત કરીએ તો 100 કિલો મગફળીમાંથી તમને 72.5 કિલો ચોખ્ખો દાણો મળે છે. ઊંચી ગુણવત્તાને કારણે બજારમાં ભાવ પણ 2 થી 3% વધુ મળે છે. ટૂંકમાં કહીએ તો જમીન ગમે તેવી હોય, GJ22નો પાક ક્યારેય ખેડૂતને નિરાશ કરતો નથી. હવે વાત કરીએ એક એવી ચમત્કારિક જાતની જે માત્ર દાણા જ નહીં પણ સોના જેવો ઘાસચારો પણ આપે છે. એ છે KDG 128, જેને ઘણા ખેડૂતો ફૂલે ઉન્નત તરીકે પણ ઓળખે છે. મિત્રો, શું તમે કલ્પના કરી શકો છો કે એક જ પાકમાંથી તમને બમણો ફાયદો મળે? જી હા, KDG 128એ કરી બતાવ્યું છે. આ જાતની સૌથી મોટી ખાસિયત છે તેનો સ્ટે ગ્રીન ગુણધર્મ, એટલે કે જ્યારે મગફળી પાકી જાય અને કાપણીનો સમય આવે ત્યારે પણ છોડના પાન લીલા રહે છે. આ લીલો પાલો પશુઓ માટે અમૃત સમાન છે. ખેડૂત મિત્રો, આ જાત વાવવાથી તમને પાલો વેચીને પણ હેક્ટરે 10,000 થી 12,000 રૂપિયાની વધારાની આવક થઈ શકે છે. દાણા તો ખિસ્સું ભરે જ છે, પણ પાલો પશુઓને પણ તંદુરસ્ત રાખે છે. જો તમારી જમીન મધ્યમ હોય તો પણ ચિંતા ના કરતા. KDG 128નું વાવેતર કરો અને ખેતીની સાથે પશુપાલનમાં પણ મોટો નફો મેળવો. હવે વાત કરીએ મગફળીની દુનિયાની એક એવી વેરાયટીની જે આવનારા સમયમાં ક્રાંતિ લાવવાની છે. એ છે TG 39. આની ખેતીની દુનિયાનું સુપરફૂડ માનવામાં આવે છે. શા માટે TG 39 ખાસ છે? કારણ કે આમાં ઓલેઇક એસિડનું પ્રમાણ 80% જેટલું હોય છે. એનો અર્થ એ કે આનું તેલ ઓલિવ ઓઇલ જેવું ગુણકારી છે, જે હૃદય માટે ખૂબ જ સારું ગણાય છે. વ્યાપારી દ્રષ્ટિએ જોઈએ તો આ મગફળીનું તેલ જલ્દી ખોરું નથી થતું, એટલે જ ઓઇલ મિલરો આ મગફળીને સામાન્ય જાતો કરતાં 3 થી 5% વધુ ભાવે ખરીદે છે. ઉત્પાદનની વાત કરીએ તો હેક્ટરે 2000 કિલોથી વધુનો ઉતારો મળે છે અને પાક માત્ર 113 દિવસમાં તૈયાર થઈ જાય છે. જો તમે આધુનિક ખેતી કરીને વધુ નફો મેળવવા માંગતા હો તો TG 39 તમારા માટે શ્રેષ્ઠ પસંદગી છે. હવે વાત કરીએ GG 23 વિશે. આ જાતની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દરેક બાબતમાં સંતુલિત છે. એટલે જ આને મગફળીની ઓલરાઉન્ડર જાત માનવામાં આવે છે. જો તમે કોઈ મોટા પ્રયોગો કરવા નથી માંગતા અને એક સ્થિર પાક લેવા માંગો છો તો GG 23 તમારા માટે શ્રેષ્ઠ છે. તે હેક્ટરે સરેરાશ 1800 થી 1900 કિલો મગફળીનું ઉત્પાદન આપે છે અને આ પાક 110 થી 120 દિવસમાં તૈયાર થઈ જાય છે. ટૂંકમાં કહીએ તો જે ખેડૂત મિત્રો મધ્યમ પ્રકારની ખેતી કરે છે તેમના માટે આ એક નિશ્ચિત આવક આપતી જાત છે. જમીન ગમે તેવી હોય, આ જાત ખેડૂતનો વિશ્વાસ ક્યારેય નથી તોડતી. મિત્રો, આપણે બધી જ જાતો વિશે વિગતવાર જાણી લીધું, પણ હવે સવાલ એ થાય કે તમારા ખેતર માટે કઈ જાત પસંદ કરવી? ચાલો આપણે એક સરળ સરખામણી કરીએ. જો તમારે સૌથી વધુ ઉત્પાદન જોઈએ છે તો GJ22 પસંદ કરો, જે હેક્ટરે 3400 કિલો સુધીનો ઉતારો આપે છે. વર્ષો જૂના ભરોસા માટે GG20 આજે પણ શ્રેષ્ઠ છે અને જો રોગચાળાની ચિંતા હોય તો GJ22 સૌથી સુરક્ષિત પસંદગી છે. નિર્ણય લેતા પહેલા 3 વાત ખાસ યાદ રાખજો. પહેલી, જમીન રેતાળ હોય તો GG20 અને સારી કાળી જમીન હોય તો GJ22. બીજી, જો પશુઓ માટે ઘાસચારો મહત્વનો હોય તો KDG 128 જ વાવજો. અને ત્રીજી, જો તમે આધુનિક ખેતી કરવા માંગતા હો તો TG 39 તમને ઊંચા ભાવ અપાવશે. એક ખાસ સલાહ, જો તમારી પાસે મોટી જમીન હોય તો 2 થી 3 અલગ જાતો વાવવાનો આગ્રહ રાખો, જેથી જોખમ ઓછું રહે અને નફો પાક્કો મળે. તો ખેડૂત મિત્રો, શું તમે તૈયાર છો આ સિઝનમાં સાચી પસંદગી કરવા માટે? નવો પ્રયોગ કરતા પહેલા મારી એક વાત ખાસ યાદ રાખજો. તમારી જમીનનો પ્રકાર અને વાતાવરણ મુજબ જ બિયારણ પસંદ કરજો. મિત્રો, ગુજરાત માટે મગફળી એ માત્ર ખેતી નથી, પણ આપણો સાંસ્કૃતિક વારસો અને ગૌરવ છે. જો તમે સાચી જાત અને સાચી માવજત કરશો તો તમારી આવક ચોક્કસ બમણી થશે. હવે મારે જાણવું છે કે તમે આ વખતે કઈ જાત વાવવાના છો? તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, આ વિડીયોને લાઈક કરી તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી તેમને પણ સાચી માહિતી મળે. ખેતીની આવી જ સચોટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ અને જય કિસાન.